શાંતિ 5/1/2025 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય 17/10/2003 રિવાઇઝ ડેટ છે. પૂરા વર્ષ સંતુષ્ટ મણી બની સદા સંતુષ્ટ રહેવાનું અને બધાને સંતુષ્ટ કરવાનું. આજે દિલારામ બાપ દાદા પોતાના ચારો તરફના સામેવાળાને પણ અને દૂરથી પણ સમીપવાળાને પણ દરેક રાજ દુલારા અતિ પ્યારા બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. દરેક બાળક રાજા છે એટલે રાજ દુલારા છે. આ પરમાત્મા પ્યાર દુલાર વિશ્વમાં ખૂબ થોડી આત્માઓને પ્રાપ્ત થાય છે, પરંતુ આ બધા પરમાત્મા પ્યાર પરમાત્મા દુલારના અધિકારી છો. દુનિયાની આત્માઓ પોકારી રહી છે, આવો આવો, પરંતુ આપ બધા પરમાત્મા પ્યારનો અનુભવ કરી રહ્યા છો, પરમાત્મા પાલનામાં પલી રહ્યા છો, એવો પોતાનું ભાગ્ય અનુભવ કરો છો. બાપ દાદા બધા બાળકોને ડબલ રાજ્ય અધિકારી જોઈ રહ્યા છે. અત્યારના પણ સ્વરાજ્ય અધિકારી રાજા છો અને ભવિષ્યમાં તો રાજ્ય તમારો જન્મસિદ્ધ અધિકાર છે, તો ડબલ રાજા છો. બધા રાજા છો ને, પ્રજા તો નહીં. રાજયોગી છો કે કોઈ પ્રજાયોગી પણ છે કોઈ પ્રજાયોગી? પાછળવાળા રાજયોગી છો, પ્રજાયોગી કોઈ નથી ને? પાક્કું વિચારીને હા કરજો. રાજ્ય અધિકારી અર્થાત બધી સૂક્ષ્મ અને સ્થૂળ કર્મેન્દ્રિયોના અધિકારી, કારણ કે સ્વરાજ્ય છે ને. તો ક્યારેક ક્યારેક રાજા બનો છો કે હંમેશા રાજા રહો છો? મૂળ છે પોતાના મન બુદ્ધિ સંસ્કારના પણ અધિકારી છો. હંમેશા અધિકારી છો કે ક્યારેક ક્યારેક? સ્વરાજ્ય તો હંમેશા રાજ્ય હોય છે કે એક દિવસ હોય છે, બીજા દિવસ નથી હોતું? રાજ્ય તો હંમેશા હોય છે ને. તો હંમેશા સ્વરાજ્ય અધિકારી અર્થાત હંમેશા મન બુદ્ધિ સંસ્કારના ઉપર અધિકાર હંમેશા છે. હંમેશામાં હા નથી કરતા. ક્યારેક મન તમને ચલાવે છે કે તમે મનને ચલાવો છો? ક્યારેક મન માલિક બને છે ને. તો હંમેશા સ્વરાજ્ય અધિકાર થી વિશ્વ રાજ્ય અધિકારી. હંમેશા ચેક કરો જેટલો સમય અને જેટલી પાવરથી પોતાની કર્મેન્દ્રિયો મન બુદ્ધિ સંસ્કારના ઉપર અત્યારે અધિકારી બનો છો, એટલા જ ભવિષ્યમાં રાજ્ય અધિકાર મળે છે. જો અત્યારે પરમાત્મા પાલના પરમાત્મા ભણતર પરમાત્મા શ્રીમતના આધાર પર આ એક સંગમ યુગનો જન્મ હંમેશા અધિકારી નહીં, સદા અધિકારી નહીં, તો 21 જન્મ કેવી રીતે રાજ્ય અધિકારી બનશો? હિસાબ છે ને. આ સમયના સ્વરાજ્ય સ્વના રાજા બનવાથી જ 21 જન્મની ગેરંટી છે. હું કોણ અને શું બનીશ પોતાનું ભવિષ્ય વર્તમાનનો અધિકાર દ્વારા પોતે જ જાણી શકો છો. વિચારો, આપ વિશેષ આત્માઓની અનાદિ આદિ પર્સનાલિટી અને રોયલ્ટી કેટલી ઊંચી છે. અનાદિ રૂપમાં પણ જુઓ, જ્યારે તમે આત્માઓ પરમધામમાં રહેતી તો કેટલી ચમકતી આત્માઓ જોવામાં આવતી હતી. એ ચમકની રોયલ્ટી પર્સનાલિટી કેટલી મોટી છે, દેખાય છે. અને બાપની સાથે સાથે આત્મા રૂપમાં પણ રહો છો, સમીપ પણ રહો છો. જેવી રીતે આકાશમાં કોઈ તારાઓ ખૂબ વધારે ચમકવા વાળા હોય છે ને, એવી રીતે આપ આત્માઓ પણ વિશેષ બાપની સાથે અને વિશેષ ચમકતા તારાઓ છો. પરમધામમાં પણ આપ બાપની સમીપ છો અને પછી આદિ સતયુગમાં પણ આપ દેવાત્માઓની પર્સનાલિટી રોયલ્ટી કેટલી ઊંચી છે.
આખા કલ્પમાં ચક્કર લગાવો. ધર્માત્માઓ થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા, ધર્મ પિતાઓ થઈ ગયા, નેતાઓ થઈને ગયા, અભિનેતાઓ થઈ ગયા. એવી પર્સનાલિટી કોઈની છે જે આપ દેવાત્માઓની સતયુગમાં છે? આપ પોતાનું દેવ સ્વરૂપ સામે આવી રહ્યું છે ને? આ આવી રહ્યું છે કે ખબર નહીં અમે બનીશું કે નહીં? પાક્કું છે ને? પોતાનું દેવ રૂપ સામે લાવો અને જુઓ, પર્સનાલિટી સામે આવી ગઈ. કેટલી રોયલ્ટી છે! પ્રકૃતિ પણ પર્સનાલિટી વાળી થઈ જાય છે. પક્ષીઓ, વૃક્ષ, ફળ, ફૂલ બધી પર્સનાલિટી વાળા, રોયલ. સારું, પછી આવો નીચે તો પોતાનું પૂજ્ય સ્વરૂપ જોયું છે? તમારી પૂજા થાય છે. ડબલ ફોરેનર્સ પૂજ્ય બનશે કે ઇન્ડિયાવાળા બનશે? તમે લોકો દેવીઓ દેવતાઓ બન્યા છો. સૂંઢવાળા નહીં, પૂંછવાળા નહીં, દેવીઓ પણ કાળા રૂપવાળી નહીં, પરંતુ દેવતાઓના મંદિરમાં જુઓ તમારું પૂજ્ય સ્વરૂપ કે કેટલું રોયલ્ટી છે, કેટલી પર્સનાલિટી છે. મૂર્તિ હશે 4 ફૂટ 5 ફૂટની અને મંદિર કેટલું મોટું બનાવે છે. આ રોયલ્ટી અને પર્સનાલિટી છે. આજકાલ તો ચાહે પ્રાઇમ મિનિસ્ટર હોય કે ચાહે રાજા હોય, પરંતુ ધૂપમાં બિચારાના પૂતળા બનાવીને રાખી દેશે, કંઈ પણ થતું રહે. અને તમારું પૂજ્ય સ્વરૂપની પર્સનાલિટી કેટલી મોટી છે ને? એકદમ ઉત્તમ કુમારીઓ બેઠી છે ને, રોયલ્ટી છે ને તમારી. પછી અંતમાં સંગમ યુગમાં પણ તમારા બધાની રોયલ્ટી કેટલી ઊંચી છે. બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી કેટલી મોટી છે. ડાયરેક્ટ ભગવાને તમારા બ્રાહ્મણ જીવનમાં પર્સનાલિટી અને રોયલ્ટી ભરી છે. બ્રાહ્મણ જીવનના ચિત્રકાર કોણ? પોતે બાપ. બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી, રોયલ્ટી કઈ છે? પ્યુરિટી, પવિત્રતા. પવિત્રતા જ આપણી રોયલ્ટી છે ને? બ્રાહ્મણ આત્માઓ બધા જે પણ બેઠા છો તે તો પ્યુરિટીની રોયલ્ટી છે ને? હા, બાબા કહે છે તમારું મોઢું હલાવો, કાન હલાવો. પાછળવાળા હાથ ઉઠાવી રહ્યા છે. તમે પાછળ નથી, સામે છો. જો નજર પાછળ જાય છે, આગળ તો એમ આવી રીતે જોવું પડે છે અને પાછળ ઓટોમેટિક નજર જાય છે. તો ચેક કરો, પ્યોરિટીની પર્સનાલિટી હંમેશા રહે છે. મનસા, વાચા, કર્મણા, વૃત્તિ, દ્રષ્ટિ અને કૃતિ બધામાં પ્યુરિટી છે. મનસા પ્યુરિટી એટલે કે હંમેશા અને બધા માટે શુભ ભાવના, શુભકામના બધા માટે. એ આત્મા કેવી પણ હોય, પરંતુ પ્યુરિટીની રોયલ્ટીની મનસા છે બધા માટે શુભ ભાવના, શુભકામના, કલ્યાણની ભાવના, રહેમની ભાવના, દાતાપણાની ભાવના. અને દ્રષ્ટિમાં યા તો હંમેશા દરેકના પ્રત્યે આત્મિક સ્વરૂપ જોવામાં આવે અથવા ફરિશ્તા રૂપ દેખાય. ચાહે એ ફરિશ્તા ન પણ બન્યા હોય, પરંતુ મારી દ્રષ્ટિમાં ફરિશ્તા રૂપ અને આત્મિક રૂપ જ હોય. અને કૃતિ એટલે કે સંપર્ક સંબંધમાં, કર્મમાં આવવું, એમાં હંમેશા જ બધા માટે સ્નેહ આપવો, સુખ આપવું. ચાહે બીજો સ્નેહ આપે ન આપે, પરંતુ મારું કર્તવ્ય છે સ્નેહ આપીને સ્નેહી બનાવવા, સુખ આપવું. સ્લોગન છે ને, ના દુઃખ દો ન દુઃખ લો. દેવાનું પણ નથી, લેવાનું પણ નથી. દેવાવાળા તમને ક્યારેય દુઃખ પણ આપી દે, પરંતુ તમે એમને સુખની સ્મૃતિથી જુઓ. નીચે પડેલા હોય એને વધારે નથી પાડવામાં આવતા. બાબા કહે છે કે જે
નીચે પડેલા હોય એને હંમેશા ઊંચા ઉઠાવવામાં આવે છે. તે પરવશ થઈને દુઃખ આપી રહ્યા છે. નીચે પડી ગયા ને તો એમને પાડવાના નથી, વધારે જ એ બિચારાને એક લાત લગાવો એવું નહીં, એને સ્નેહથી ઊંચા ઉઠાવો. એમાં પણ ફર્સ્ટ ચેરિટી બિગન્સ એટ હોમ. પહેલા તો ચેરિટી બિગન્સ એટ હોમ છે ને, પોતાના સર્વ સાથી, સેવાના સાથી, બ્રાહ્મણ પરિવારના સાથી દરેકને ઊંચા ઉઠાવો. તે પોતાની બુરાઈ બતાવે તો પણ આપ એની વિશેષતાને જુઓ. નંબરવાર તો છે ને, જુઓ માળા તમારું યાદગાર છે તો બધા એક નંબર તો નથી ને, 108 નંબર છે ને, નંબરવાર તો છે ને. જુઓ માળા તમારું યાદગાર છે. બાબા કહે છે તો નંબરવાર છે અને રહેશે, પરંતુ મારું ફરજ શું છે? આ નહીં વિચારતા કે સારું હું તો 8માં છું જ નહીં, 108માં કદાચ આજ આવી જઈશ તો 108માં લાસ્ટ પણ થઈ શકે છે, તો મારા પણ તો કંઈક સંસ્કાર હશે ને. પરંતુ નહીં, બીજાને સુખ આપતા આપતા, સ્નેહ આપતા આપતા તમારા સંસ્કાર પણ સ્નેહના, સુખના બની જ જશે, બની જ જવાના છે. બાબા કહે છે આ સેવા છે, તો આ સેવા ફર્સ્ટ ચેરિટી બિગન્સ એટ હોમ. બાપ દાદાને આજે એક વાત ઉપર હસવું આવી રહ્યું હતું. બતાવે, જોજો તમને પણ હસવું આવશે. બાપ દાદા તો બાળકોનો ખેલ જોતા રહે છે ને. બાપ દાદા એક સેકન્ડમાં ક્યારેક કોઈ સેન્ટરનું ટીવી ખોલી દે છે, ક્યારેક કોઈ સેન્ટરનું, ક્યારેક ફોરેનનું, ક્યારેક ઇન્ડિયાનો સ્વિચ ઓન કરી દે છે. ખબર પડી જાય છે શું કરી રહ્યા છે, કારણ કે બાપને બાળકો સાથે પ્યાર છે ને. બાળકો પણ કહે છે બાપ સમાન બનવું જ છે. પાક્કું છે ને, સમાન બનવું જ છે ને. વિચારીને હાથ ઉઠાવો. હા, જે સમજે છે મરવું પડે, ઝૂકવું પડે, સહન કરવું પડે, સાંભળવું પડે, પરંતુ સમાન બનીને જ દેખાડીશું. તેઓ હાથ ઉઠાવો. કુમારીઓ વિચારીને હાથ ઉઠાવજો, એમનો ફોટો કાઢો. કુમારીઓ બહુ છે, મરવું પડશે, ઝૂકવું પડશે. પાંડવ ઉઠાવો. સાંભળ્યું, સમાન બનવાનું છે. સમાન નહીં બનશો તો મજા નહીં આવશે. પરમધામમાં પણ નજીક નહીં રહેશો, પૂજ્યમાં પણ ફરક પડી જશે, સતયુગના રાજ્ય ભાગ્યમાં પણ ફરક પડી જશે. બ્રહ્મા બાપ સાથે તમારો પ્યાર છે ને. ડબલ વિદેશીઓ એમનો સૌથી વધારે પ્યાર છે, જેમનો બ્રહ્મા બાબાથી જીગરી દિલનો પ્યાર છે. તેઓ હાથ ઉઠાવો. સારું, પાક્કો પ્યાર છે ને. હવે ક્વેશ્ચન પૂછીએ, એક પ્રશ્ન પૂછીશું. પ્યાર જેનાથી હોય છે તો પ્યારની નિશાની છે જે એમને સારું લાગે એ પ્યાર કરવા વાળાને પણ સારું લાગશે. બંનેના સંસ્કાર, સંકલ્પ, સ્વભાવ ટેલી ખાય છે, મેચ ખાય છે, ત્યારે તો એ પ્યારા લાગે છે. તો બ્રહ્મા બાપથી પ્યાર છે તો 21 જન્મ જ, પહેલા જન્મથી લઈને બીજા ત્રીજામાં આવ્યા તો સારું નહીં, પરંતુ ફર્સ્ટ જન્મથી લઈને લાસ્ટ જન્મ સુધી સાથે રહીશું, અલગ અલગ રૂપમાં સાથે રહીશું. તો સાથે કોણ રહી શકે છે? જે સમાન હશે. તે નંબર 1 આત્મા છે, તો સાથે કેવી રીતે રહેશે? નંબર 1 બનશે ત્યારે તો સાથે રહેશે. બધામાં નંબર 1,
મનસામાં, વાણીમાં, કર્મણામાં, વૃત્તિમાં, દ્રષ્ટિમાં, કૃતિમાં, બધામાં તો નંબર 1 છે કે નંબર વાર છે? તો જો પ્યાર છે તો પ્યારના માટે કંઈ પણ કુરબાની કરવી મુશ્કેલ નહીં હશે. લાસ્ટ જન્મ સતયુગના અંતમાં પણ બોડી કોન્શિયસ પ્યાર વાળા જાન પણ કુરબાન કરી દે છે. તો તમે જો બ્રહ્મા બાપના પ્યારમાં પોતાના સંસ્કાર પરિવર્તન કર્યા તો શું મોટી વાત છે? મોટી વાત છે શું? નહીં, નથી ને. તો આજથી બધાના સંસ્કાર ચેન્જ થઈ ગયા. પાક્કું? રિપોર્ટ આવશે, તમારા સાથી લખશે. પાક્કું? સાંભળી રહ્યા છો દાદીઓ? કહે છે સંસ્કાર બદલી ગયા કે ટાઈમ લાગશે? શું? મોહિનીબેન ન્યુયોર્ક સંભળાવે, બદલશો ને? આ બધા બદલશે ને? અમેરિકા વાળા પણ બદલાઈ જશે ને? હસવાની વાત તો રહી ગઈ. હસવાની આ વાત છે કે બધા કહે છે કે પુરુષાર્થ તો બહુ કરીએ છીએ અને બાપ દાદાને જોઈને રહેમ પણ આવે છે. પુરુષાર્થ ખૂબ કરે છે, ક્યારેક મહેનત ખૂબ કરે છે અને કહે છે શું કરે? મારા સંસ્કાર એવા છે. સંસ્કારની ઉપર કહીને પોતાને હલકા કરી દે છે. પરંતુ બાપે આજ જોયું કે આ જે આપ કહો છો કે મારા સંસ્કાર છે, તો શું તમારા આ સંસ્કાર છે? તમે આત્મા છો ને? બોડી તો નથી ને? તો આત્માના સંસ્કાર શું છે? અને ઓરિજિનલ તમારા સંસ્કાર કયા છે? જેને આજે તમે મારા કહો છો તે મારા છે કે રાવણના છે? કોના છે? તમારા છે? નથી તો મારા કેમ કહો છો? કહો તો એવા છો કે મારા સંસ્કાર એવા છે. તો આજથી એ નહીં કહેતા મારા સંસ્કાર નહીં. ક્યારેય અહીંયા ત્યાં જઈને બાબા કહે છે કીચડો આવી જાય છે ને, ગંદકી આવી જાય છે, તો એ રાવણની ચીજ આવી ગઈ. તો એને મારા કેવી રીતે કહો છો? છે મારા? નથી ને? તો અત્યારે ક્યારેય નહીં કહેતા. હવે ક્યારેય નહીં કહેતા. જ્યારે મારો શબ્દ બોલો તો યાદ કરો હું કોણ અને મારા સંસ્કાર કયા. બોડી કોન્શિયસમાં મારા સંસ્કાર છે, આત્માભિમાનીમાં આ સંસ્કાર નથી. તો હવે આ ભાષા પણ પરિવર્તન કરજો. મારા સંસ્કાર કહીને અલબેલા થઈ જાય છે. કહેશે ભાવ નથી, સંસ્કાર છે. સારું, બીજા શબ્દ શું કહે છે? મારો સ્વભાવ. હવે સ્વભાવ શબ્દ કેટલો સારો છે. સ્વ તો હંમેશા સારું હોય છે. મારો સ્વભાવ, સ્વનો ભાવ સારો હોય છે, ખરાબ નથી હોતો. તો આ જે શબ્દ યુઝ કરો છો ને, મારો સ્વભાવ, મારો સંસ્કાર છે, હવે આ ભાષાને ચેન્જ કરો. જ્યારે પણ મારો શબ્દ આવે તો યાદ કરો મારા સંસ્કાર. ઓરિજિનલ શું છે? આ કોણ બોલે છે? આત્મા બોલે છે આ મારા સંસ્કાર છે. તો જ્યારે આ વિચારે ને તો પોતાના ઉપર હસી આવશે ને? હસવું આવશે તો જે ખીટખીટ કરો છો ને તે ખતમ થઈ જશે. એને કહે છે ભાષાનું પરિવર્તન કરવું, અર્થાત દરેક આત્માના પ્રતિ સ્વમાન અને સન્માનમાં રહેવું. પોતે પણ સદા સ્વમાનમાં રહો, બીજાઓને પણ સ્વમાનથી જુઓ. સ્વમાનથી જોશો ને તો પછી કોઈ પણ વાત હશે જે તમને પસંદ નથી, ક્યારેય પણ કોઈ ખીટખીટ થશે તો પસંદ આવે છે? નથી આવતી ને? તો જુઓ જ
કે એક તો જુઓ જ એકબીજાના સ્વમાનને, બીજાને સ્વમાનથી જુઓ. આ વિશેષ આત્મા છે, આ બાપની પાલના વાળી બ્રાહ્મણ આત્મા છે, આ કોટોમાં કોઈ, કોઈમાં પણ કોઈ આત્મા છે. માત્ર એક વાત કરો, પોતાના નયનોમાં બિંદીને સમાવી દો. બસ એક બિંદીથી તો જુઓ છો, બીજી બિંદી પણ સમાવી દો તો કંઈ પણ નહીં થશે. મહેનત કરવી નહીં પડશે. જેમ આત્મા આત્માને જોઈ રહી છે, આત્મા આત્માથી બોલી રહી છે, આત્મિક વૃત્તિ, આત્મિક દ્રષ્ટિ બનાવો. સમજ્યા શું કરવાનું છે? હવે મારા સંસ્કાર ક્યારેય નહીં કહેતા. સ્વભાવ કહો તો સ્વના ભાવમાં રહેવાનું. ઠીક છે ને? બાપ દાદા એ જ ઈચ્છે છે કે આ પૂરા વર્ષમાં, ચાહે સિઝન 6 માસ ચાલે છે, 6 મહિના જ ચાલે છે, પરંતુ પૂરા જ વર્ષ બધાને જ્યારે પણ મળો, જેને પણ મળો, ચાહે આપસમાં એકબીજાને મળો, ચાહે બીજી આત્માઓને, પરંતુ જ્યારે પણ મળો, જેને પણ મળો, એને સંતુષ્ટતાનો સહયોગ દો. સ્વયં પણ સંતુષ્ટ રહો અને બીજાઓને પણ સંતુષ્ટ કરો. આ સિઝનનું સ્વમાન છે સંતુષ્ટ મણી. હંમેશા સંતુષ્ટ મણી. ભાઈ બી મણી છે, મણા નહીં હોય, મણો તો હોતો નથી, મણી હોય છે ને. એક એક આત્મા દરેક સમય સંતુષ્ટ મણી છે. તો પોતે સંતુષ્ટ હશે તો બીજાઓને પણ સંતુષ્ટ કરશે. સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું. ઠીક છે? પસંદ છે? બધાએ હાથ ઉઠાવ્યું. ખૂબ સારું. મુબારક, મુબારક હો. બાબા કહે છે, અચ્છા, કંઈ પણ થઈ જાય, પોતાના સ્વમાનની સીટ પર એકાગ્ર રહો. ભટકો નહીં. ક્યારેક કઈ સીટ પર, ક્યારેક કઈ સીટ પર નહીં. પોતાના સ્વમાનની સીટ પર એકાગ્ર રહો. અને એકાગ્ર સીટ પર સેટ થઈને જો કોઈ પણ વાત આવે છે ને, તો એક કાર્ટૂન શોના જેમ જુઓ. કાર્ટૂન જોવાનું સારું લાગે છે ને, તો આ સમસ્યા નથી. કાર્ટૂન શો ચાલી રહ્યો છે, કોઈ સિંહ આવે છે, કોઈ બકરી આવે છે, કોઈ બિચ્છુ આવે છે, કોઈ છીપકલી, ગરોલી આવે છે. ગંદી કાર્ટૂન શો છે. પોતાની સીટ પરથી અપસેટ નહીં થાવ, મજા આવશે. અચ્છા, ચારે તરફના રાજ દુલારા બાળકોને, સર્વના સ્નેહી, સહયોગી, સમાન બનવાવાળા બાળકોને, હંમેશા પોતાના શ્રેષ્ઠ સ્વભાવ અને સંસ્કારને સ્વરૂપમાં ઇમર્જ કરવાવાળા બાળકોને, હંમેશા સુખ આપવા, સર્વને સ્નેહ આપવાવાળા બાળકોને, હંમેશા સંતુષ્ટ મણી બની સંતુષ્ટતાની કિરણો ફેલાવવાવાળા બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને નમસ્તે. આજનું વરદાન: શુભ ચિંતન અને શુભ ચિંતક સ્થિતિના અનુભવ દ્વારા બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા ભવ. બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા બનવા માટે ઈર્ષ્યા, ઘૃણા અને ક્રિટિસાઇઝ, બીજાની નિંદા કરવી, આ 3 વાતોથી મુક્ત રહીને બધાના પ્રતિ શુભ ચિંતક બનો અને શુભ ચિંતન સ્થિતિનો અનુભવ કરો. કારણ કે જેમાં ઈર્ષ્યાની અગ્નિ હોય છે, તે પોતે પણ બળે છે, બીજાને પણ પરેશાન કરે છે. ઘૃણાવાળા પોતે પણ પડે છે, બીજાને પણ પાડે છે. અને હસીમાં પણ ક્રિટિસાઇઝ કરવાવાળા આત્માને હિંમતહીન બનાવી દુખી કરે છે. એટલે આ 3 વાતોથી મુક્ત રહીને શુભ ચિંતક સ્થિતિના અનુભવ દ્વારા દાતાના બાળકો માસ્ટર દાતા બનો. સ્લોગન છે: મન, બુદ્ધિ અને સંસ્કારો પર સંપૂર્ણ રાજ્ય કરવાવાળા સ્વરાજ્ય અધિકારી બનો. આજે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ દેવાની સેવા કરો. આ બ્રાહ્મણ બાળકો મૂળ છો,
મૂળથી જ આખા વૃક્ષને સકાશ પહોંચે છે. તો હવે વિશ્વને સકાશ આપવા વાળા બનો. જો 20 સેન્ટર, 30 સેન્ટર અથવા 200-250 સેન્ટર, 200 કે 250 સેન્ટર અથવા ઝોન આ બુદ્ધિમાં રહેશે તો બુદ્ધિ બેહદમાં સકાશ નહીં આપી શકશો. એટલે હદોથી નીકળીને હવે બેહદની સેવાનો પાઠ આરંભ કરો. બેહદમાં જવાથી હદની વાતો મેળે જ છૂટી જશે. બેહદની સકાશથી પરિવર્તન થશે. આ ફાસ્ટ સેવાનું રિઝલ્ટ છે. ઓમ શાંતિ.